ચાલો તો HTML ની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં ફોર્મ સુધી પહોંચેલા હતા અને ફોર્મથી આગળ પણ વધી ગયા હતા, પણ આજે ફોર્મથી થોડું ક્વિક રિવિઝન મારી લઈએ અને બાકીનો ફોર્મમાં જે કંઈ પણ વસ્તુ બાકી છે તે ફટાફટ કમ્પ્લીટ કરી લઈએ. હવે આ HTML વાળો જે પોર્શન છે ને એમાં આપણે વધીને હજુ આજનો લેક્ચર ગણીને બીજા 1 થી 1.5 લેક્ચર જેટલું જોશે, એટલે HTML વાળો પાર્ટ આપણો પૂરો થશે. હવે વાત કરી હતી આપણે ફોર્મની, તો ફોર્મ એટલે શું એ તમે બધા સારી રીતે ખ્યાલ જ છે અને મેં તમને સમજાવેલું પણ હતું કે ફોર્મ એટલે કે કોઈ આપણને ઇન્ફોર્મેશન પૂરવી કોઈની પાસેથી. હવે વેબ પેજની અંદર તમે ઘણા બધા ફોર્મ જોયેલા છે. તમે ફેસબુકમાં નવું લોગિન આઈડી ખોલો તો એક ફોર્મ આવે છે, એ તમારે ફિલઅપ કરવાનું હોય છે, પછી સાઇન અપ કરી તમે સાઇન અપ કરો છો. એવી જ રીતના ઇન્સ્ટાગ્રામ હોય તો પણ, એટલે કોઈ પણ વસ્તુમાં તમે જ્યારે પહેલી વાર લોગિન કે એવું કંઈ કરતા હોય એટલે તમારી પાસેથી સર્વર ઇન્ફોર્મેશન માગે, જેને આપણે ફોર્મ તરીકે કહીએ છીએ. હવે ફોર્મની અંદર કઈ કઈ વસ્તુ આવે છે એ આપણે જોઈ ગયા છીએ. ફરીથી એકવાર આપણે ક્વિક રિવિઝન મારી દઈએ. ફોર્મ્સ આપણે આ ટાઈપનું સિમ્પલ ફોર્મ બનાવવું હતું, જેની અંદર શું હતું, ટેક્સ્ટ બોક્સ હતું, ડ્રોપ ડાઉન મેનુ હતું, રેડિયો બટન્સ હતા, બીજા કોઈ કોમેન્ટ માટેનો ટેક્સ્ટ પોર્શન રાખેલો હતો અને પછી રાખેલો હતું સબમિટ બટન અથવા તો કેન્સલ બટન કે રીસેટ બટન, જે કહો તે. આટલી વસ્તુ આપણે જોઈ હતી. હવે આખું ફોર્મ સેલ બનાવવા માટેનો એક ટેગ જોયેલો હતો. હવે છે સેલ બનાવવા માટેનો ટેગ, તો સ્ટ્રીપ યુઆરએલ નામનો ટેગ હતો. ટેક્સ્ટ બોક્સના ટેગ જોઈ લીધા હતા આપણે, એની શેપ અને સાઇઝ માટેનું એના એટ્રીબ્યુટ જોઈ લીધા હતા આપણે. એક્ઝામ્પલમાં આપણે આ રીતના ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ વાળો ટેગ બનાવેલો હતો. મેં તમને એ વસ્તુ પણ અહીંયા કીધેલી હતી કે ફર્સ્ટ નેમની જગ્યાએ ફર્સ્ટ નેમ મીન્સ તમે વેલ્યુ જે રાખો છો તે વેલ્યુ પણ તમે લખી શકો છો. શેપ સાઇઝ BR છે તે નેક્સ્ટ લાઇન માટેનો ટેગ છે. પછી લાર્જર ટેક્સ્ટ એરિયા, આપણે મીન્સ કે કોમેન્ટ સેક્શન વાળો ટેક્સ્ટ એરિયા બનાવવા માટે આ રીતના આપણો આખું ટેક્સ્ટ એરિયા નામનો ટેગ હતો, જેમાં આપણે રો અને કોલમ નાખીને અલગ અલગ રીતના આપણે એની સાઇઝ મેન્ટેન કરતા. ધારો કે રો 10 છે, કોલમ 50 છે, તો એ ટાઈપનો આપણને એક ટેક્સ્ટ એરિયા મળશે. વાત આવી ગઈ હતી રેડિયો બટનની, તો રેડિયો બટનમાં પણ આપણે જોયેલું હતું કે મેં તમને શું કીધું હતું કે 3 બોક્સ હોય તો એમાંથી કોઈ પણ એક પર ક્લિક કરવું હોય તો બીજા પરથી ક્લિક જતું રહેશે, એને કહેવાશે રેડિયો બટન. તો રેડિયો બટન માટેનું આપણે જોયેલું હતું શેપ અને સાઇઝ લાર્જ મીડિયમ, અને તે આપણે પેલું અંદર ઇનપુટ કરેલું હતું તે આ ટાઈપનું રેડિયો બટન આપણે જોયેલું હતું. પછી વાત આવી હતી ચેકબોક્સ, કે ચેકબોક્સમાં શું હોય, તમે એક સાથે મલ્ટિપલ ચેક પણ રાખી શકો, તો એ ચેકબોક્સ માટેનું જોયું હતું. હવે વાત હતી ડ્રોપ ડાઉન બટનથી. આઈ થિંકમાં આપણે જોયું હતું કે અહીંથી આપણું બાકી હતું, તો ચાલુ કરી દઈએ ડ્રોપ ડાઉન બટન. ડ્રોપ ડાઉન બટન એટલે શું થાય એ તમને ખ્યાલ જ છે કે આને આપણે ડ્રોપ ડાઉન બટન કહીશું. ધારો કે આની ઉપર આપણે ક્લિક કરીએ તો આપણા મલ્ટિપલ ઓપ્શન આપણને દેખાતા હોય, તો આપણે આ રીતનું હવે ડ્રોપ ડાઉન બટન બનાવવું છે. આપણે કેટલું અત્યાર સુધી ફોર્મની અંદર જોઈ ગયા, તો ટેક્સ્ટ બોક્સ જોઈ ગયા, રેડિયો બટન, ચેક બોક્સ અને ટેક્સ્ટ એરિયા. બાકી વસ્તુ રહી છે ડ્રોપ ડાઉન બટન, રીસેટ બટન અને સબમિટ બટન. ચાલો તો હવે ત્યાંથી સ્ટાર્ટ કરીએ આપણે. ડ્રોપ ડાઉન બટન ક્રિએટ. હવે તો ડ્રોપ ડાઉન બટન બનાવવા માટેનો આપણે પહેલા ટેગ જોઈએ છે. એની પહેલા તો આપણે સિલેક્ટ નેમ, આ રીતના એક ટેગ આવે છે મલ્ટિપલ. એક જ મિનિટ, ડ્રોપ ડાઉન બટન માટે આપણે ચાલો તો વાત કરી લઈએ ફટાફટ ડ્રોપ ડાઉન મેનુની. તો ડ્રોપ ડાઉન મેનુની અંદર આપણે આટલી વેલ્યુ પુટ કરવાની છે, જેમ કે છે મેંગોઝ, પપૈયા, ગેહુઆ, બનાના અને પાઇનેપલ. તો આ ટાઈપનું આપણે ડ્રોપ ડાઉન મેનુ બનાવવું હોય તો એના માટે સૌથી પહેલા તો આપણે આના ટેગ જોવા પડશે ડ્રોપ ડાઉન મેનુના. તો એનું પહેલા માટે ડ્રોપ ડાઉન મેનુ ક્રિએટ કરવા માટે છે ને આપણે એનો ટેગ છે એંગલ બ્રેકેટની અંદર સિલેક્ટ નેમ, કે જેની અંદર આપણે નેમ નાખવાના છે, જેમ કે પાઇનેપલ, એપલ, ગેહુઆ. સાઇઝ એની n અને મલ્ટિપલ, એટલે આપણે એક કરતા વધારે વસ્તુ મૂકવાની છે. પછી શું કરવાનું છે કે ઓપ્શન વેલ્યુની અંદર આપણે વેલ્યુ નામના લેબલ ક્રિએટ કરવાના થશે, અને લેબલ ક્રિએટ થઈ ગયા એના પછી આપણે એ લેબલની અંદર એની વેલ્યુ પુટ કરવાની રહેશે.
જેમ કે પેલા આ જોઈ લે. ઇન ધીસ કેસ ધ સાઇઝ એટ્રીબ્યુટ સ્પેસિફાય ધ હાઇટ ઓફ ધ મેનુ in line and multiple allow user to the select more than one menu option. એટલે ડ્રોપ ડાઉન મેનુ તો તમને ખબર જ છે કે કઈ રીતના છે, કે તમે તેને એરો દબાવો મીન્સ કે એ બટન પર ક્લિક કરો એટલે તમને મલ્ટિપલ ચોઇસ મળે અને એમાંથી તમારે કોઈ પણ એક વસ્તુ સિલેક્ટ કરવાની. ડ્રોપ ડાઉન મેનુમાં એવું ના હોય કે એક સાથે 2-3 વસ્તુ સિલેક્ટ કરે, એની સાથે એક જ વસ્તુ સિલેક્ટ થાય. તો હવે આપણે ડ્રોપ ડાઉન મેનુ બનાવવું છે. તો હવે એના માટે આપણે જોઈ લઈએ કે આ ડ્રોપ ડાઉન ની મેન્યુ ની અંદર આપણે ફેવરિટ ફ્રૂટ નામનું બનાવવું છે. તો સૌથી પહેલા બોલ્ડમાં લખવું પડશે, કારણ કે ડ્રોપ ડાઉન મેન્યુ ની સાઇઝ છે એમાં છે વિચ ઇઝ યોર ફેવરિટ ફૂડ, કે એ આપણે એક ક્વેશ્ચન પૂછેલો છે. હવે એના આન્સરમાં આપણે એક ડ્રોપ ડાઉન મેનુ મૂકવાના છે. તો સિલેક્ટ કરીને ઓપ્શન વેલ્યુ છે, તો ઓપ્શન વેલ્યુ ની અંદર છે ને આપણે તો એના અંદર ઓપ્શન ની અંદર આપણે મેંગોસ, પપૈયા, ગેહુઆ, બનાના, પાઇનેપલ એવી બધી વસ્તુનું આપણે લિસ્ટ બનાવવાનું છે, ને એમાંથી તમારે કોઈ પણ એક સિલેક્ટ કરવાનું છે. તો આના માટે આપણે શું કરવાનું છે કે સૌથી પહેલા તો ક્વેશ્ચન પૂછી લીધો, એની અંદર સિલેક્ટ ની અંદર આપણે આગળ જોયું તે રીતના બધા ઓપ્શન ની અંદર વેલ્યુ પુટ કરવાની છે. તો વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ મેંગોસ, તો એ મેંગોસ ઉપર ક્લિક કરશો તો મેંગોસ સિલેક્ટ થશે. પપૈયા પર ક્લિક કરશો તો પપૈયા થશે. એ રીતના આખું ડ્રોપ ડાઉન મેનુ છે. લાસ્ટમાં આપણે જોવાનું છે સબમિટ બટન અને રીસેટ બટન. તો સબમિટ બટન એના માટે યુઝ થાય કે એના પર તમે ક્લિક કરો, તમે એના પર ક્લિક કરો છો સબમિટ બટન ની ઉપર, તો સબમિટ બટન ઉપર તમે ક્લિક કરશો તો શું થશે, એ પેજ તમારું આખું જે વેલ્યુ તમે ઇન્ફોર્મેશન ઇનપુટ કરી છે તે સબમિટ કરીને તમને નેક્સ્ટ પેજ ઉપર જવા દેશે. અને જો તમે રીસેટ પર ક્લિક કરશો તો શું થશે, જે ઇન્ફોર્મેશન નાખેલી છે એ બધું શું થઈ જશે, નીલ થઈ જશે. તો હવે આપણે બનાવવાનું છે સબમિટ બટન. તો સબમિટ બટન માટે શું કરશું કે ઇનપુટ ટાઈપ આપણે શું રાખવાનું છે કે સબમિટ, બાર આપણને સબમિટ દેખાય. હવે ઇફ યુ વુડ લાઈક ટુ ધ બટન ટુ સે સમથિંગ અધર ધેન ધ સબમિટ ધ વેલ્યુ એટ્રીબ્યુટ, ફોર એક્ઝામ્પલ ઇનપુટ ટાઈપ સબમિટ અને વેલ્યુ બાય નાવ. તો સબમિટ બટન છે પણ એની બહારનું લેબલ શું આવશે, બાય નાવ, પણ તમે એના પર ક્લિક કરશો એટલે એનો મતલબ એ સબમિટ થઈ જશે અને આગળનું પેજ ખુલશે. એટલે એ બટનનું નામ થશે બાય નાવ પણ એનું ફંક્શન કેવું છે, સબમિટ બટન જેવું. આ રીતના સબમિટ બટન થાય. હવે આવશે રીસેટ બટન. ટુ ક્રિએટ ધ રીસેટ બટન ધ ઇનપુટ ટાઈપ રીસેટ અને વેલ્યુ એટ્રીબ્યુટ કેન બી યુઝડ ઇન ધ સમ વે ચેન્જ ધ ટેક્સ્ટ અપીયર ઓન ધ બટન. હવે તમે રીસેટ પર રીસેટ વેલ્યુ એની રીસેટ રાખશો તો રીસેટ બતાવશે, એની વેલ્યુમાં તમે XYZ વસ્તુ લખશો તો તમારી સ્ક્રીન પર એ નામનું બટન દેખાશે. અને એ બટન થી શું થશે, તમારે જે બધી વેલ્યુ છે મીન્સ કે તમે ફોર્મ ફિલઅપ કરેલું છે એ બધા સેલ એના એમ્પ્ટી થઈ જશે. હવે વસ્તુ આવે છે કે ટેબલ. ધારો કે આપણે અંદર કોઈ ટેબલ ઓફ કન્ટેન્ટ કે એવું કંઈક એડ કરવું છે વેબ પેજમાં. તો વેબ પેજમાં એ કરવા માટે આપણે કઈ રીતના કરશું, તો પહેલા તો ટેબલનો યુઝ કઈ રીતના થાય, તો એમાં ભાઈ રો અને કોલમ હોય. હવે મલ્ટી કોલમ ને મલ્ટી રો કરીએ તો મોટું ટેબલ બને, સિંગલ રો અને સિંગલ કોલમ હોય તો એક સેલ બને. હવે ટેબલ માટે આપણે પહેલા તો એની સાઇઝ, થિકનેસ ને એ બધું ડિફાઇન કરવું પડશે. તો જોઈએ કઈ રીતના છે. The table can be used to display row and column of the data, create a multi-column text, caption for image and slide bar. મીન્સ કે આપણે ટેબલ શેના માટે યુઝ કરીએ છીએ તે આમાં કીધેલું છે. હવે ટેબલ માટેનો ટેગ છે એંગલ બ્રેકેટ TR. Tag define the beginning of the row while TD is define the cell. TR એટલે રો બતાવે છે, TD એટલે આપણને એ સેલ બતાવે છે. હવે વસ્તુ આવે છે બોર્ડર. તો ટેબલની બોર્ડર આપણે કેટલા પિક્સેલમાં રાખવી છે, એનો કલર કયો રાખવો છે, પછી કલરની થિકનેસ બોર્ડરની થિકનેસ કઈ રીતના રાખવાની છે, એ રીતના થશે. હવે આનું આપણે એક એક્ઝામ્પલ દ્વારા હું તમને સમજાવું. ધારો કે આપણે સિમ્પલ આવું 1 2 3 4 વાળું ટેબલ સમજવું છે. તો પહેલા ટેબલ ઓર્ડર 10, તો એનો મતલબ કે આપણે 10 ઓર્ડરનું ટેબલ બનાવવાનું છે. TR એટલે શું હતું, રો, અને કોલમ TD એટલે હતું કોલમ. તો TR એટલે પહેલી રો, તો એની અંદર આપણે કઈ વસ્તુ મૂકવાની છે, 1 અને 2, તો એની ઉપર TD 1 અને 2 કોલમમાં ભરાશે. ફરીથી એક એ રો કમ્પ્લીટ, પછી નવી રો આવી, તો નવી રો માં આપણે ફરીથી શું મૂકવાનું છે, 3 અને 4, તો એમાં થઈ જશે 3 અને 4, અને ફરીથી એ રો કમ્પ્લીટ અને ટેબલ કમ્પ્લીટ. ટેબલ છે ટેગ, એનાથી આપણે ટેબલ ક્રિએટ કરી શકીએ છીએ. પછી વિડ્થ ને એવું એડજસ્ટમેન્ટ કરવું હોય
તો એના માટે છે કે when the web browser display a table it's offer add extra space to eliminate this space use the width and attribute to table td tag means કે આમાં શું કહેવા માંગે છે કે જ્યારે આપણે વેબ બ્રાઉઝર ની અંદર ટેબલ ડિસ્પ્લે કરવી ત્યારે તે છે ને થોડીક એડિશનલ સ્પેસ લઈ લે છે તો તે સ્પેસને આપણે રિમૂવ કરવા માટે width નામનો એટ્રીબ્યુટ આપણે યુઝ કરીએ છીએ જે આપણે ટેબલ ની અંદર td નામના ટેગમાં મૂકીએ છીએ keep a mind a cell cannot be smaller than its content and if you make the table wider than the browser window user will not be able to see the part of the it એટલે દેખીતી વસ્તુ છે કે સેલ ના જેટલો કન્ટેન્ટ છે એનથી સેલ નાનો નહીં થાય અને જો તમે ટેબલ બહુ મોટું બનાવી નાખશો બહુ મોટું મીન્સ કે પેજ થી પણ મોટું કા એનીથી તમે width બહુ પેજ થી પણ વધારે મૂકી દો છો તો એના માટે શું છે તો એના માટે તમારે થશે કે એ વસ્તુ પછી અપિયર નહીં થાય જ્યારે તમે વેબ પેજ ની અંદર મૂકશો ને ત્યારે તે વસ્તુ અપિયર થવાની છે નહીં આ વસ્તુ થઈ ગઈ ટેબલ નું હવે સેન્ટરિંગ અ ટેબલ હવે અલાઇનમેન્ટ આપણે અગેન કે પેજમાં કઈ જગ્યાએ મૂકવાનું છે એના માટે છે જેવી રીતના આગળ આપણે ટેક્સ્ટમાં જોયું હતું અલાઇનમેન્ટ કે ભાઈ સેન્ટર છે લેફ્ટ સાઈડ છે રાઈટ સાઈડ છે એ રીતના આનું આખું સેન્ટરિંગ કરવાનું છે આ તમારે જ્યારે પ્રેક્ટિકલ તમે કરશો ને ત્યારે એક્ઝેક્ટ તમને ખ્યાલ આવશે હવે ટેક્સ્ટ wrapping કઈ રીતના કરવાનું છે તે It is the possible to wrap a text around the table. This technique is often used to keep image and caption together with an article. કે જ્યારે આપણે ઇમેજ ની હારે કેપ્શન મૂકવું હોય ત્યારે આ ફેમસ છે આવડી આ જે એટ્રીબ્યુટ છે તે The wrap the text around the table align left to align the table of the left while the text follow the right. એટલે ટેબલ ને આપણે ધારો કે લેફ્ટ માં મૂકી દીધું તો ટેબલ ની આજુબાજુની જે જગ્યા છે ત્યાં આપણે ટેક્સ્ટ નું વેપિંગ કરી શકશું અને એના માટે ટેબલ નો યુઝ કરવાનો છે તેને અલાઇનમેન્ટ નું બીજી સાઈઝમાં પુટ કરી દેવાનું છે હવે વસ્તુ આવશે સ્પેસ અરાઉન્ડ ધ ટેબલ ની આજુબાજુ આપણે જગ્યા મૂકવી છે તો જે રીતના એની આજુબાજુ આપણે ટેક્સ્ટ રેપ કરી શકીએ છીએ તે જ રીતના એની આજુબાજુ આપણે જગ્યા પણ મૂકી શકીએ છીએ અને જગ્યા માટે આપણે છે h સ્પેસ અને v સ્પેસ ટેબલ ની અરાઉન્ડ આજુબાજુ જગ્યા મૂકવાની કે હાઈટ ની અગેન્સ્ટ અને width ની અગેન્સ્ટ અને n છે તે વેલ્યુ છે હવે ટેબલ ની હાઈટ સ્પેસ 20 છે અને width ની બાજુમાં સ્પેસ 20 મૂકવી છે તો એ રીતના એનું સ્પેસ પણ મૂકી શકાય છે પછી જે સેલ નું કલરિંગ પણ એની અગાઉ આપણે જોવાનું છે ટાઈપિંગ ઓફ ધી ટેક્સ્ટ આપણું કમ્પ્લીટ છે સ્પેસ કમ્પ્લીટ છે સ્પાનિંગ ઓફ ધી સેલ અક્રોસ ધી કોલમ મીન્સ કે આપણા જે સેલ છે ટેબલના એના સ્પાન વધઘટ કરવાના છે અક્રોસ થી ક્યાં કોલમ ની અંદર તેમાં શું છે ઇટ ઇઝ ધ ઓફન નેસેસરી ટુ સ્પાન વન સેલ અક્રોસ ધ મેની અધર સેલ ફોર એક્ઝામ્પલ યુ વુડ યુઝ ધ ટેકનિક ટુ સ્પાન અ હેડલાઇન અક્રોસ ધ કોલમ ફોર અ ન્યૂઝપેપર આર્ટિકલ કે ભાઈ જ્યારે આપણે ન્યૂઝપેપર નું આર્ટિકલ મૂકવાનું હોય છે ત્યારે આ રીતના આપણે સ્પાનને એડજસ્ટમેન્ટ કરી શકીએ છીએ કોઈ પણ વેબ પેજ છે ધારો કે ન્યૂઝપેપર નું કોઈ હેડિંગ મૂકવાનું છે વેબ પેજ ની અંદર તો એના માટે આની થોડી જરૂર પડે છે to span a cell across the many column type a td column span n where n is the number of the column to be span એટલે તમારે જે કોઈ કોલમ ને તમારી width અથવા તો એનો સ્પાન વધારવું હોય જ્યારે ત્યારે એના માટેની આ વસ્તુ છે હવે સેમ વસ્તુ આવશે રો ની બાજુમાં તો એની અંદરનો ટેગમાર્ક છે રો સ્પાન કોલમ માટે કોલમ સ્પાન રો માટેનું રો સ્પાન પછી align the cell of the content કે આપણા અંદરના જે કન્ટેન્ટ મૂકેલા છે તે ટેબલના સેલની અંદર તો એનું અલાઇનમેન્ટ કેમ તમે એક્સેલમાં જોવો છો કે કોઈ પણ વસ્તુમાં તો એની ઉપર 6 ઓપ્શન મળે છે લેફ્ટ રાઈટ મિડલ પછી ઉપરની સાઈડ વચ્ચેની સાઈડ અને નીચેની સાઈડ તો સેમ વસ્તુ અલાઇનમેન્ટ માટે પણ આમાં પણ એ જ વસ્તુ છે ડાયરેક્શન ટોપ મિડલ બોટમ ઓર બેઝ લાઇન બોટમ એટલે શું છે by default a cell container align the horizontally to the left and vertically in the middle આપણને ખબર છે કે જ્યારથી એક્સેલમાં પણ તમે જ્યારે એક સેલની અંદર 1 ટાઈપ કરો છો અને એન્ટર આપો છો તો તે રાઈટ સાઈડ જાય છે અને ઉપર નીચે અને એકદમ નીચે તો એમાં વચ્ચેનું આવે છે એ બાય ડિફોલ્ટ લઈ લે છે પણ હવે જો તમારે એની ડાયરેક્શન ચેન્જ કરવી હોય
તો એની અંદર છે ટોપ, મિડલ અને બોટમ. તો ઉપર રહેશે, વચ્ચે રહેશે અને નીચે રહેશે વી અલાઇનમેન્ટ. અને એ અલાઇનમેન્ટ કરવું હોય તો એની અંદર આપણું થશે ડાયરેક્શનમાં લેફ્ટ, સેન્ટર અને રાઈટ. જે રીતના જસ્ટિફિકેશન આપણે એક્સેલ ની અંદર આપીએ છીએ તેમજ ખાલી આપણે આમાં એને કીવર્ડમાં આપવાનું છે કે ભાઈ લેફ્ટમાં રાખવું છે, રાઈટમાં રાખવું છે કે મિડલમાં રાખવું છે, ટોપ લેવું છે, બોટમ લેવું છે કે એમાં પણ મિડલ લેવું છે, એ ટાઈપનું. હવે બેસ્ટ છે કંટ્રોલિંગ ધ સેલ સ્પેસિંગ. બંને વચ્ચેનું સેલ વચ્ચેનું સ્પેસિંગ. સેલ સ્પેસિંગ ઇઝ ધ સ્પેસિંગ બિટવીન ધ સેલ while cell pending is the space around the content of the cell. સેલની આજુબાજુ, સેલની અંદર જે વસ્તુ પણ આપણે મૂકેલી છે કન્ટેન્ટ, એની આજુબાજુનું જે સ્પેસ છે તેને કહેવાય સેલ પેડિંગ, અને સેલની આજુબાજુનું જે સ્પેસિંગ છે એને કહેવાય સેલ સ્પેસિંગ. તો એ બંને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. એના માટેનું છે સેલ સ્પેસિંગ અને સેલ પેડિંગ. અને એનની સાઈઝ તો તમને ખબર જ છે ને. આ બધું આપણે બધી વસ્તુ ટેબલ બનાવીએ છે તો ટેબલના ટેગની અંદર મૂકવાનું થશે. હવે વસ્તુ આવશે નેસ્ટિંગ ઓફ ધી ટેબલ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી આપણે અહીંયા સુધી રાખીએ છીએ.